devil will talk with Bible. શૈતાન જે છે એ હંમેશા શાસ્ત્રનો ઉપયોગ કરશે, વેદનો ઉપયોગ કરશે. અમારા વેદમાં આમ કહ્યું છે, વેદમાં કહ્યું છે નાલાયકી કરવાનું, ઉપનિષદમાં કહ્યું છે નાલાયકી કરવાનું, બાઇબલમાં કહ્યું છે તમને પૂર્વ પશ્ચિમ ક્રિશ્ચિયનિટીમાં માને છે, ક્રાઇસ્ટને માને છે. માનવું જોઈએ, એ માણસ જ એવો છે. એણે તો કહ્યું નહોતું કોઈની સાથે લડો, એણે તો હલકટાઈ કરવાની ના પાડી હતી. એ તો કહે છે પડોશીને પણ પ્રેમ કરો. તો એ બાઇબલમાં કેવી રીતે કહે કે ક્રિશ્ચિયનો ઇસ્લામને ખતમ કરો? આજે આખું યુરોપ ઇસ્લામને ખતમ કરવાનું છે, ચાલી રહ્યું છે. એ ફ્રાન્સ હોય, જર્મની હોય, ઇટાલી હોય. કહ્યું તું, ક્રાઇસ્ટે કહ્યું તું નહીં. યુક્રેન ક્રિશ્ચિયનિટી પર ડિપેન્ડ છે. કહ્યું તું ક્રાઇસ્ટે. 2-3 વર્ષથી લડે છે. કહ્યું તું. ચાઇના બુદ્ધમાં માને છે. બૌદ્ધે કહ્યું તું લડો. કહ્યું તું. બુદ્ધે કહ્યું તું બીજાના ઘર, બીજાના રાજ્ય, બીજાના દેશ પચાવી પાડો. નહીં. આતંકવાદી હુમલા કોણ કરી રહ્યું છે? મોહમ્મદ સાહેબે કુરાનમાં કહ્યું તું કે જાઓ સ્કૂલો, હોસ્પિટલો, બજારો, રેલવે એને ઉડાડી દો ને નિર્દોષ માણસોને મારી કાઢો. એવું કહ્યું તું? મોહમ્મદ સાહેબે તો એવું કહ્યું નથી. એ લોકોએ તો સાંભળેલી કથા મુજબ પોતાના સંતાનોને બલિદાન આપી દીધેલા. શીખ ધર્મમાં પોતાના ધર્મગુરુએ પોતાના સંતાનોને બલિદાન આપેલા. અને હવે જે શીખ આતંકવાદ પાડશે, ઇસ્લામ આતંકવાદ પાડશે, ક્રિશ્ચિયનો યુદ્ધ કરશે. નામ કોનું? અમારા બાઇબલમાં કીધું છે, અમારા વેદમાં કીધું છે. આપણે જે ખોટા છે ને એ શાસ્ત્રનો ઉપયોગ ખોટો જ કરશે. શાસ્ત્રોએ આવું કીધું નથી, પણ પોતે કર્યું છે એ સાચું છે. એના માટે વી વિલ ગીવ ઓથેન્ટિક બુક્સ, એટલે લોકોને વિશ્વાસ પડે. ના ના ના, એવું કહ્યું છે બાઇબલમાં એટલે જ કરતા હશે ને. એવું ગ્રંથ સાહેબમાં, શીખોમાં ક્યાંય નથી કહ્યું. નહીં, પણ શૈતાન જે છે, પ્રજા જે છે, એને પોતે ખોટું જ કરવું છે. એને લોકોને મારી કાઢવા છે, એને સમાજને દુઃખી કરવો છે, પોતાને વેર લેવું છે, પોતાની ઈચ્છા પૂરી કરવા. અને માટે એ કહેશે શું કે આ શાસ્ત્રમાં અમારામાં અમને કહ્યું છે, આજ્ઞા આપી છે એટલે અમે કરીએ છીએ. અમે અમારા ધર્મને વફાદાર રહેવા કરીએ છીએ.